જે ઓઢો બનાવવાનો તે ફાઇનલી મસ્ત બની ગયો તો જણાવું ને હું બધી થોડી વાત તો હું બધી જણાય. તો મિત્રો બધાને જય માતાજી. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો જુઓ મિત્રો, આજે અમે શું કરીએ અહીંયા નિહોનું કોમ લીધું હે એ પર હું તમને બતાવું ચમ કે આપણે આજ થકી શરૂ કરી દઈએ જે આપણે કોમ કરવાનું હતું એ. તો જુઓ મિત્રો, નવરાત્રી તો હજી 2-3 દિવસ બાકી હી. તો નવરાત્રી પર હવે હાલી જવાની હી ને દિવાળી નજીક આવી જઈ. તો મિત્રો અમે આવી જો અહીં આજે જે અમારે જગ્યા ગોડાઈ હતી કમ્પ્લીટ બનાવી હતી. તો જયપાલના પપ્પા આવી અહીં ફોટ્યુલીની જેમ કે અમે આજ થકી આજે રવિવાર હે તો આજ થકી અમે રહેવાનું ચાલુ કરીએ અહીંયા હોય જેમ કે હોય બનાવીએ અહીંયા ઓઢો. તો આજ થકી મારો વલોગ તમને ઓણી જગ્યાએ હો જોવા મળે. તો જુઓ મિત્રો, હું બધાને કહેતી કે મારે દુઃખ હે મારે આ સમસ્યા આજી સમસ્યા. તો આજે જુઓ હું બધો આગળ મેં હર કોઈ મારા દુઃખની વાત કરી હતી પર મારો દુઃખનો હોભળનારું કોઈ પેદા નીશું. પર આજે જુઓ તમને હકીકતમાં રિયલીમાં બતાવું કે જે મારું સેમ રહેતી એ ઘર હતું, જે મારું લગ્ન કરીને લાવ્યો તો એ ઘર હતું, એ મારું ગેડું હતું. તો એના ઘરથી આજે હું નહેરી જીવું. તો આજે મારે ચો રહેવાનું હજુ હોય ચમ કે હજી કમ્પ્લીટ ખાલી હપારી એકલું કર્યું હોય. તો જયપાલના પપ્પા ફોટ્યું લાયા અહીં અમે ગોળીએ અહીં દોર આપણે વાગડી ભાષામાં તો ખૂટા રોપીએ ખૂટા રોપી ને અમે નાખીએ ટાટડું. તો આજ થકી મિત્રો મારે રહેવાનું હે ટાટડામાં. તો જેટલી તમારી મદદ થાય મારા વિડીયામાં એટલું હું હડ્ડીની ગોરમાં રે. તો આપણે લેહડો આપણે જઈએ ટાટડું મોડવા ચમ કે આપણે પહેલાં દોર પાડવાના હી. તો મદદ તો મારે મજૂરી તો મારે જ કરવા પડવાની તો તમને બધાની ખબર હે. તો આપણે જઈએ દોર પાડવા. એમ એવું ગણીએ નહીં કે આપણે ગોર કરીને નહેર્યું એમ પર જેવું આપણું જીવન એવું હે નહીં કે કોકની કોક સમસ્યા તો આવી જ જાય ઘરના અંદર. તો પછી આપણે નહીં કે આપણે જમ ઘેડીઓના રિવાજમાં આપણા દાદા માડીઓ જમ નહેરેલો હોય ને એમ નહેરી જવું પડે. તો હું નહેરી જી હું આજે હોય તો અમે હે કે રોજ જે તમને આજ જ જગ્યા જોવા મળે છે. તમને હે કે અમે જે મારા ઘેર હતું ને છે એ ગોરની જોવા મળે જેમ કે હું અમે ઓયરીની જ વલોક બનાવી હોય જ રે હોય ખીએ ની હોય પીએ ની હોય જ રહેવાનું મારે. જેમ કે ઉપરવાળાને ભરોસે રહેવાનું ની એ માલિક મની હાલ હે ની મારે કરવાનું હે ગોર. તો જયપાલના પપ્પાએ જે કાગદી લાયા હતા એ કાગદી પડી હે ટૂંકી. તો હવે ફરીથી ફેર મોટો ટુકડો હોય એ જો લાવવાનો હોય જેમ કે 2 ખાટલાય પર મેળવા પડી, આપણે ખાવા પર બનાવવું પડે. મારા પરિવારને ભણે હે તો મારા પરિવારને 5 મિનિટ ભણવા પર બેહવું પડે. બધું કરવું પડે જેમ કે જે આપણે એવડા મોટા ઘરમાં કોમ કરતો ને એ અમે આપણે હમણાં ઓઢામાં પૂરું કરવાનું જેમ કે એના ઓઢા મરીને આપણે કોમ કરવાનું. તો જુઓ મિત્રો, એવું કોઈ ટેન્શન લેવાની વાતથી જેમ કે જેવું આપણે કર્મમાં લસેલું હોય ને એવું તો થવાનું જ છે. એટલે એ જે થાય છે ને એ બધું ભગવાનને પ્રતાપી થાય. આપણે જાણીએ કે આ ઓમ હોણે થાય ઓણે મને ઓમ કીધું આણે ઓમ કીધું પર ના એવું કોઈ વિચારવું થી જેમ કે એ આપણું ઉપરવાળો આપણને પરીક્ષા લઈ રહ્યો હોય કે ચો જાય હે ચેટલે હાર મોને હે કે આટલે હું મેલ દે હે કે આટલે હું છોડી દે હે. પર જુઓ મિત્રો, જેને બદલે હું મારો જીવ આલીની બેઠી હું ને એને બદલે મરવા તૈયાર હું, બાકી હું એ જગ્યા છોડવા તૈયાર થી. તો જુઓ મિત્રો, આપણે આપણા ઘરવાળા હાથી મળી ને આપણે એની મજૂરી કરવા લાગીએ. તો એમની પર ઈચ્છા છે એ બધી પૂરી કરીએ ને ભગવાનને પ્રતાપી એટલો વિશ્વાસ છે મને કે જે મેં ધાર્યું હે ને એ તો હું કરીને મેલીશ. તો જુઓ, જે વિડીયો બનાવું તો વિડીયોના બારામાં મને કોકની કોક તો હોબળવા જ મળે છે. તો એ ઘરના અંદર ઘરનો પરિવાર દુઃખી થાય છે જેમ કે આટલી મહેનત કરી આજે મારે મરીને પૈસો ચાલું છું એટલી પછી અમે બધાને એમ થાય કે આ બાયડીને ઓમ થાય તો આ બાયડી શું કરે ને આ સિયાનું શું થાય ને પરિવારનું શું થાય એમ એટલી બધો ચિંતામાં ફરી. તો જો મિત્રો થાય કશું નહીં ચમકે આપણો ભગવાન હે હાંસવાવાળો એ કરી હે એના મેં બધું ભગવાન પર મેળ દીધું હે ચમ કે મહેનત હું કરું હું પર આલજે તું પ્રભુ એમ કરીને. તો જો મિત્રો, અમારે જે હમણાં ઘરમાં હે કે બધાની એમ થઈ ગયું હે કે અમે આ ઓયરીની આ ગબડું થાય ને ઓમ થાય ને તેમ થાય. તો કોકની ચિંતા થાય, કોકની નહીં ટકાય, કોકનો જીવડો પાતળો હોય તો કોકની વધારે ચિંતા થાય ને ગમે તે એની આમ ચિંતા થઈ જાય, ડસક બાજી જાય, એવું થઈ જાય. તો આપણે ગણી લીધું કે લેહેડો આજે જે મારે સ્થાન રહેવાનું હતું એની જગ્યાએ જતા રહીએ ને આપણે ઘરનું કોમ ચાલુ કરી દઈએ. તો હવે કરવાનું હોય ઘરનું કામ ચાલુ. તો ઘરનું કામ ચાલુ કરીએ તો બી તમને બતાવ્યું જેમ કે થોડો કોકરો સડાયો તો ટ્રેક્ટરો નહોતો સડતો તો અમે કોકરો બીજો નેસે ઘેર નાખી દીધો હોય. તો એ કોકરો પર હવે હોય લાવવાનું હોય તો એ પર 2 ભાઈએ કીધું હોય કે અમારા ટ્રેક્ટરનો સંપર્ક કરજો તો અમે આવીને કોકરો નાસી જાઉં એમ. તો એનોની પર હવે ફોન કરીએ
ને જે રેતીવાળા ભાઈ એણોની પર ફોન કરીએ કે ભાઈ અમે તમે પર તમારું જે વસ્તુ છે એ બધું આપવા દો. ચમ કે જે મારો ખુદનો આશરો હતો એની જગ્યાએ હું આવી જીવું. તો આ જગ્યાએથી આપણે બનાવવાનું હે ઘર. તો હવે રહેવાનું હોય તો આપણે જયપાલ, મહિપાલના પપ્પા, હું અમે 4 અણી જગ્યાએ મળ્યું. તો આ જો આજે તો મારો પરિવાર જણો હો પર બધો ટોપે વળજી જો હે. તો અમુક લોકો એમ બી કહે કે બેન તમે ખેતીનું કામ કરો ને વીડિયાનું બંધ કરી દો. ચમ હોબળો આ બધાની વાતો એવું. તો જુઓ મિત્રો, હું ખેતીનું કામ કરું એ વાત સારી છે, પણ આપણે જે આપણા મલકમાં ખેતી થાય છે આપણા વિસ્તારમાં એ ખેતીમાં જુઓ હમણાં આપણે ઘણી ખેતી સારી હતી તો બી મોટા ભાગમાં હમણાં મકાઈઓ પાછી. અમારે મકાઈઓ વઢાઈએ જી, ફોલાઈએ જી, ઘરમાં હવેરાઈએ જી. તો જુઓ અમુક વર્ષે આપણને ખેતી સારી પર મળે ને અમુક વર્ષે એવું થાય કે આપણને 10,000નો કે અમે આપણે ચમ કે આપણે અહીંયા ગરીબ આપણે એટલા મોટાથી એટલી આપણે જો 10,000નો ખર્ચો કરીએ સુમાહાનો ખેતીમાં ને 10,000ના ખર્ચામાં આપણને ખેતીમાં કશું નહીં મળે. એ ખર્ચો માથે પડે, ખાતર બી બધું, તો આપણને કેટલું લાગે. એટલી મિત્રો મેં આ વિડીયાનું બધો એમ કહેતો અમે સરવ જોશીનો વલગ જોતો તો અમે જે સરવભાઈ કોમ કરતા એ અમને સારું લાગતું. તો અમને એમ શું કે ભાઈ આપણે પર આ કોમ કરીએ ને આ પર બતાવીને આપણે પર 2 પૈસો કમાવું એવી આશા લઈને અમે વિડીયા બનાવ્યા હતા કે કોઈ એવા ધતિંગ કરવા કે એવી કોઈ વાતો કરવા અમે વિડીયા બનાવ્યા નહોતા. તો જુઓ મિત્રો, ખેતી પર કરું હું ને વલોગ પર બનાવું હું. તો આજે એ પર હું તમને જણાવું હું ને હું બધી થોડી વાતો હું બધી જણાય. જે હોય ટાટરું બધવાનું કોમ ચાલુ કર્યું હતું એ કોમ હવે રેડી થઈ ગયું હોય. જેમ કે આ ખૂટા પર રોપી દીધા અહીં. એક ખૂટો હલો રોપ્યો હોય ની એક ખૂટો આ રોપ્યો હોય ની મને ચક્કર આવ્યું છે માથામાં ડૂબી થઈ ઉપર. તો જુઓ મિત્રો, અમે આજે ને હવરો ન હોય કોમી લાજી જોઈએ તો આજે પૂરો દિવસ હોય કોમ કર્યું હોય તો જયપાલના પપ્પા જોવા લાવીને માપી લાકડો કે બરોબર રી કે થી રહેતો એમ. તો હવે કે એક ખૂટો ઘટ્યો અમારે કેમ કે સોરો લાવતો હોય તો હને સેવ લીલીને આવ્યો હતો તો ખૂટો ભાજી નાખ્યું. તમે ઘટ્યો તો એના ટેન્શનમાં પડ્યો અહીંયા કે ખૂટો ચોહો લાવીએ, લીલો લાવીએ તો લીલું લાકડું તો હુકાય એટલી પછી બગડી જાય એમ વિચાર કરીએ. એક ખૂટાને બદલે ચમ કરવાનું. તો જો મિત્રો, આજે તો હે કે પૂરો દિવસ વય કોમ કરવા પડવાનું હે. તો જો એક પાહા તો એક આઈનું હે તો બી હું નારી મદદ કરું. ચમ કે હું બેહીરું મારે ઉપવાસ એમ કરીને તો એકલા હું કરી એટલે તો જેનો બાપ થી ને એના હારમાં આપણે તંગ તોણીને રહેવાનું. ચમ કે આપણે હિંમત નહીં હારવાની કે આપણને લાયા અહીં આપણે ભગવાનની મેળવા અહીં તો આપણને દુઃખ પડે સુખ પડે ગમે જેવો કષ્ટ આવી જાય ગમે જેવી પરિસ્થિતિ આવે પણ એની પરિસ્થિતિઓ થકી નહેરવું હે આપણે. મિત્રો હવે અમે આ કોમ તો રેડી થવા કરે આમ ફોટિયું નાખવાનું હે પર ફોટિયું એકલે તો નખાય નહીં તો 2 સોરોને બોલાવીએ તો એ આવી એટલી પછી અમે ફોટિયું નાખીએ. તો જુઓ મિત્રો, જે ફોટિયું નાખ્યું કાલે અમે હોય હું વસ્તુ લાવીએ અહીંયા ચમ કે અમે હે કે આ જે હોય આપણે રહેવાની વસ્તુ ગોઠવવાની હે જે આપણે ઘરની ખાવા કિરિયાણાની પૂરું આપણે બેહવા ઉઠવાનું બધું જ એટલી પૂરા ઘરની વસ્તુ હોય લાવવાની. તો કાલે તમને બતાવી હું અમે કાલના વ્લોગમાં કે અમે હું ચીજ હોય લાવ્યો ને હું કર્યું ઓઢામાં એમ. તો તમને એમ થાય કે સોમબેન ગોળનું જ ચમ વાત કરીએ એમ. તો જો ઘરની વાત એક પર્સનલ આપણે હાસી વાત કરીએ કે જે મારા ઘરમાં જયપાલના પપ્પાને પપ્પો નહોતો એ નેના મિલીને મરી ગયા તો એ સતંદરી મોટા હતા. પછી એમની ઉંમર છી એટલી મારું લગ્ન કરાયું. પછી હું આવીને મી જે મારે મનમાં જેટલી મને મહેનત થાય એટલી મેં ખેતીની મજૂરી કરી 3 વર હું હોય ભણી મને એને 3 વર ભણાવી હોય તો મેં હોય 12મી લગ્ન ભણવાનું પર પૂરું કર્યું બધું કર્યું. એના બાદ ખેતી પર કરતો રહ્યો. અમને જેવી ખેતી આવડે એવી ચમ કે કોઈ પોણી સલાહ લીધી હો જેવી ખેતી કરવાની છે ચમ કમાવાનું એ બધું તો જેમ કે આપણે નવા આપણને કોઈ ખબર નહીં પડે એટલી તો અમને બધી સલાહ આલી ઓમ ખેતી કરવાની આમ આજુ કરવાનું એમ કરીને તો અમારા ઘરનું એમ કરતે અમે રોટેશન હેડાડ્યું. એમ કરતાં અમારો પરિવાર શો તો પરિવાર શા પછી પરિવાર પર આટલો મોટો શો એટલા ઘડી પછી મારે એક દેવર હતો તો અમે દેવરની પર પેણાયું. જેમ કે દેવર પેણાવો આપણી જવાબદારી રહી જેમ કે એમને બાપો નહીં મળી એટલી
જો મિત્રો જે ભાઈની ભોજ આવી હોય ને મોટો એણોને માથે રહે, જે નેનો ભાઈ હોય ને તો અમે નેના ભાઈની જિમ્મેદારી ઉઠાવીને નેના ભાઈને પર પહેણાવી દીધું. બધાનું કમ્પ્લીટ શાંતિ કરીએ છીએ. જેવો અમે બેહીએ એ બી એવા બેહી. તો હવે આપણે મોટા રહ્યા ઘરમાં, એટલે હું મોટી જેઠાણી, એટલે મારે ચમકે આપણે હારું તો મળે ને, એટલે આપણે હારા તો કે હારો હોય તો આપણે કહીએ કે દાદા મારે ઘર કરવું, કાજુ કરું, કે મારે સિયાનાજુ કરવું, એમ કે બાપો કરી નાખે. પણ આ તો આપણે સતંદરી કરવાનું. એટલી જુઓ તો થોડું ઘરની મદદ મળી જાય ને, થોડું આપણે પણ પૈસું, થોડું ઓછી ઉધારો એમ કરી ને આપણે ઘર કહીએ એમ કરી ને અમે લેવાનું અમારે ઘર. એટલી ઘર કરવાનું હે કે પાછું તમને બધાને એમ નહીં થાય કે સોમબેન હર ઓટી વાત કરી એટલા ફરક ઘર કરી તો જાતિ ઘર ચમ કરવું પડે. તો આ હતી મારા જાતિ ઘર કરવાની સમસ્યા. તો હવે આપણે કરવાનું હોય જાતિ મજૂરી, આખો દિવસ જેટલી થાય એટલી ને બને એટલું કોમ કરવાનું. ને એક પાહિયાળામાં દન આવ્યું હોય તો ખેતી પર કરવાની, જેમ કે ટાઈમ મળે એમ ખેતી કરી દેવાની, ખેતી થઈ જાય એટલે પછી આપણે પાછું ઘરનું કામ કરવાનું એવું જણાય. જેમ કે કોકને એમ થાય કે આખું દન સોયબેન ઘર કરી તા હું એમ. તો આ હતું અમારું મેન દુઃખ. શોર્ટ રાખો પડી લે ઘેર જો બેટા લુગડો પદર જઈ લીધા તો કાકી લીલે પણ આપણે તો પડી દેવું. આપણે નિપલ જળા ફાટી આટન પહેરી જવાનું. પપ્પા જોડી હે જોડી ખાલી મોટી ખાલી હે થોડી शेर वाले क्या चिंदे थे મેસુ પોણી ઉપર થી જાહે પાછું મેસુ તો કરવાનું ને પણ પપ્પા ટાઈટ બધું દે ઉપર ટાઈટ પટુ એટલે પોણી से ઘીસે ઘીસે આમ નવારા તો પડનાર હોય. હા આ તો સ્કૂલ લે લો આવી લે બી બધું તો મોડા પા આ તો તું કી બોલ્યો પણ બીજી વાળી કાઢીને બસ આઈરી પેલા વળી કે આ પોણી લાવણ લે એક સીઓબીની પોણી સિયામાં લાગે ખબર હે તો કોઈ એ તો પૂછ્યું લાગે મેરા લાગે તું પડે નહીં હા તો પૂછ્યું આપણે પાપા આપણે તો કુછ પડી બદલ લાગે પાછી કાઈ જાય ઉપર થોડું હા ઉપર નું કા કરવાનું ઉપર તો આઈ જા ઓ આ દે હમણાં જ બંધ કરી લે. તો જે ઓઢો બનાવવાનો તે ફાઇનલી મસ્ત બંધ બની ગયો. તો જયપાલના પપ્પા તો બેઠા ને જયપાલ આયરો તો જો આજે પૂરો દરનો અમારા હાથી હતો. તો જયપાલના હાલ ચેવા છે અહીં જુઓ. તો જુઓ મિત્રો હવે હે કે અમારે ખાવાનું સોમન લાવવું પડે. હજી અમારો ખાવાનો જે વહોણો હોય એ બધું ઠોમણો બધો લાવવો પડે. પછી હે આજે લાવવાનું છે ના મેં અત્યારે મોડું થઈ જ ગયું. અત્યારે આજુ કરીને થાકી જઈએ તોય કમ્પ્લીટ કરવું પડે. હજી થોડું ચમ કે આપણે સિમેન્ટ તો આપણે ભણેથી રેતી આપણે ભણેથી હમણાં એટલી હાલમાં આપણે માટીમાં હોઈએ એટલી અને થોડું આપણે ગમડોની ભાષા દેશીમાં થોડા આપણે બેહુના પોડલા ને થોડી ગાર એમ કરીને પહેલું કમ્પ્લીટ ટોરી નાખીએ. ટોરી હોરીને કમ્પ્લીટ કરી ને પછી રહેવાનું ચાલુ કરી દઈએ. તો જો મિત્રો અમે આવ્યું હે કે ઓય મળ્યું તમને હો. તો બી હું આ તે મોટે હું જેમ કે આપણે જો દુઃખ પડે સુખ પડે ગમે તે થાય પર હાર્મોનીથી એને લીધે જેમ કે હંમેશા મન તો મારું ખુશ જ છે. મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.